કેશોદ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દીકરીઓ માટે નિઃશુલ્ક સાયન્સ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે। આ હાઈસ્કૂલમાં આધુનિક સુવિધાઓ સાથે ધોરણ 9 થી 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। કેશોદ સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। શાળામાં અદ્યતન બિલ્ડિંગમાં ધોરણ 9 થી 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વર્ષ 2025-26 ના શૈક્ષણિક વર્ષથી ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાસ શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે હાલ 2026-27 ના શૈક્ષણિક વર્ષથી ધોરણ 12 સાયન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય આવક ધરાવતા પરિવારોની હોશિયાર દીકરીઓને મોંઘી ફી વિના ગુણવત્તાયુક્ત વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે। ખાનગી શાળાઓમાં સાયન્સ પ્રવાહ માટે ઊંચી ફી હોવાના કારણે ઘણી દીકરીઓ માટે અભ્યાસ કરવો મુશ્કેલ બની જાય છે, ત્યારે સરકાર દ્વારા શરૂ થયેલ આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે। સાથે સાથે પાત્ર વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ પણ મળી શકે છે। નમસ્તે, મારું નામ વડેચા શ્રુતિ હરેશભાઈ છે। હું સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદમાં અભ્યાસ કરું છું। અહીં ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટેની સ્કૂલ છે। અહીં ધોરણ 9-10માં સારા એવા ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા શિક્ષકો છે। અહીં રમતગમત અને કોમ્પ્યુટર લેબની સુવિધા છે। ધોરણ 11 અને 12માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એવા 3 ફિલ્ડની સુવિધા છે। અહીં સાયન્સની લેબ છે। અહીં સારા સુવિધા છે સ્કૂલમાં, તેથી વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન લેવા માટે આગ્રહ રાખો। નમસ્કાર, હું સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદમાં અભ્યાસ કરતી કરગઠિયા નેહા રામજીભાઈ અહીં મારા અભ્યાસ કર્યા હોવાના 2 વર્ષ પૂર્ણ થાય છે અને અહીં હું સાયન્સમાં અભ્યાસ કરું છું। અહીં ધોરણ 11માં સાયન્સ હતું અને 12માં પણ હવે શરૂ થયું છે। અહીં અમને સાયન્સ માટે અલગ અલગ વિષયો માટે અલગ અલગ ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અમને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપે છે। અહીં અમને શિક્ષણની સાથે સાથે પ્રેક્ટિકલ કરવા માટે લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં આ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે અનેક પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, ડાન્સ જેવી અનેક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય છે અને તેમાં ખૂબ જ સારા અંકે નંબર પણ પ્રાપ્ત કરે છે। અને અહીં અમારે સાયન્સમાં અનેક શિક્ષણો દ્વારા અમને સારી રીતે ખૂબ જ સમજાવવામાં આવે છે। અહીં આ મોંઘવારીના સમયમાં અહીં અમને નિઃશુલ્ક રીતે શિક્ષણ આપવામાં આવે છે। હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે હું અહીં આ શાળામાં અભ્યાસ કરું છું। આ શાળામાં અભ્યાસ કરતા મને ખૂબ જ આનંદ થાય છે અને હું એટલું જ કહીશ કે તમે પણ તમારી દીકરીઓને આ શાળામાં અભ્યાસ કરવા માટે અહીં પ્રોત્સાહિત કરો અને તેમને અહીં આ શાળામાં સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરે તેવી તેમને તક આપો। શાળામાં પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ અને રમતગમતના મેદાન સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। શિક્ષણ સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે। આચાર્ય જ્યોતિબેન રૂપાપરાએ અપીલ કરી જણાવ્યું હતું કે શાળામાં દીકરીઓ માટે શૈક્ષણિક અને સહપાઠ્યક્રમ પ્રવૃત્તિઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના વાલીઓ પોતાની દીકરીઓને સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવી આ સુવિધાનો લાભ લેવડાવે। હાલ ધોરણ 9 થી 12 ના સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। હું જ્યોતિ રૂપાપરા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ આચાર્ય વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં નવા અદ્યતન બિલ્ડિંગની સાથે સાથે કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ, પ્રયોગશાળાઓ વગેરે જેવી આધુનિક સુવિધાઓ આવેલી છે। આ શાળામાં ધોરણ 9 થી 12નું શિક્ષણ ચાલુ છે, તેમજ ગત વર્ષે દીકરીઓને આ શહેરમાં મફત શિક્ષણ મળી રહે તે માટે ધોરણ 11 સાયન્સ શરૂ કરવામાં આવ્યું છે। આ વર્ષથી ધોરણ 12 સાયન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે, તે માટે 3 પ્રયોગશાળાઓ આવેલી છે, તેમાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે। ઉચ્ચ શિક્ષણ ધરાવતા શિક્ષકો છે, તેમજ આ શાળા વિશાળ રમતગમત મેદાન અને પ્રાકૃતિક વાતાવરણથી ભરપૂર છે, તેમજ સહઅભ્યાસિક અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। આ શાળાને પ્રવેશ માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ માટે અવશ્ય મુલાકાત લેવા તમામ શહેરની જાહેર જનતાને નમ્ર નિવેદન છે। આ શાળામાં શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન કરવા માટે તમામ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ રમતગમત અને ફ્રી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે।
આટલા મોંઘવારીના સમયમાં જો દીકરીઓને વિજ્ઞાન પ્રવાહનું ફ્રી શિક્ષણ આ સરકારી શાળા આપતી હોય તો એની મુલાકાત કેમ ન લેવી? તમામ જાહેર જનતાને નમ્ર વિનંતી કે સાયન્સના પ્રવેશ માટે આ શાળાની અવશ્ય મુલાકાત લેવી.